ચાલો મિત્રો, મસ્ત મજાનો રીઝનિંગનો ક્વેશ્ચન આપણે લઈને આવી ગયા છીએ. જોઈએ આપણે GECA નો અર્થ 8642 છે, તો HFBD નો અર્થ શું થાય? ચાર ઓપ્શન આપેલા છે મિત્રો, એમાંથી આપણે કોઈ એક સાચો આન્સર પિક કરવાનો છે. જોઈએ આપણે મિત્રો, તો કે આનો કનેક્શન શું છે આ બંને વચ્ચે? તો કે ભાઈ G છે ABCD માં કેટલામો ક્રમ છે? તો કે G છે ABCD માં 7મો ક્રમ છે. 7 ની અંદર 1 એડ કરીએ તો 8. E છે કેટલામો ક્રમ છે ABCD માં? 5મો ક્રમ છે. 5 ની અંદર 1 એડ કરીએ તો 6. C છે ત્રીજો ક્રમ છે. 3 ની અંદર 1 એડ કરીએ તો 4. એ છે ABCD માં પહેલો ક્રમ છે. 1 ની અંદર 1 એડ કરીએ તો 2. એનો મતલબ કે ABCD માં જેટલામો ક્રમ છે એમાં એક ક્રમ એડ કરવાનો છે, જેથી કરીને આપણો આન્સર મળી જશે. જોઈએ આપણે H છે કેટલામો ક્રમ છે? 8. 8 ની અંદર 1 એડ કરીએ તો 9. F છે ABCD માં કેટલામો ક્રમ છે? તો કે 6. 6 ની અંદર 1 એડ કરીએ તો 7. B છે ABCD માં બીજો ક્રમ છે. 2 ની અંદર 1 એડ કરીએ તો 3. અને D છે ચોથો ક્રમ છે. 4 ની અંદર 1 એડ કરીએ તો 5. તો આપણો આન્સર આવે છે 9735. રેડી? ઓકે.